હવે આ તરફ વાત કરીએ આપણે અમરેલીની, તો અમરેલીના રાજુલાના વાવેરા ગામે કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે બગદાણા પછી ઊભા થયેલા વૈમનસ્ય વચ્ચે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વાવેરા ગામે કોળી સમાજના સમૂહ લગ્નોત્સવ પ્રસંગે હીરાભાઈ સોલંકીને સન્માન આપવામાં આવ્યું અને ત્યારે હીરાભાઈ સોલંકીએ આ પ્રસંગે આહિર સમાજ દ્વારા યોજાતા સમૂહ લગ્નોત્સવને બિરદાવતા જણાવ્યું કે આ ઉત્સવ સમાજને નવી દિશા આપનારું બંધારણ બનાવે છે. બગદાણા વિવાદ બાદ હીરાભાઈ સોલંકીએ આહિર સમાજના કાર્યક્રમ અને સમૂહ લગ્નોત્સવની વખાણ કરતા સામૂહિક એકતાને મજબૂત બનાવવાનું મહત્વ પણ ઉજાગર કર્યું છે. અમારે એમાં પછી એક વર્ષ સમજો ભેરાઈમાં સમૂહ લગ્ન છે તો બીજા વર્ષે ગેપ આપવાનો અને ત્રીજા વર્ષે પાછો સમય એટલે એક વર્ષે ગેપ આપવાનો અને જ્યારે ગેપ આપીએ ને ત્યારે કદાચ કોઈને ક્યાંય લગ્ન હોય તો એક પણ લગ્ન કરવાના નહીં, બીજા વર્ષે સમૂહ લગ્નમાં જ કરવાના. આવું જ્યારે બંધારણ એના સમાજનું કે ત્યારે કોઈ પણ આવું બંધારણ થાય તો મને એવું લાગે છે